હવે સ્વાધ્યાય 6.4 6.4માં આપણે શોધવાના છે આસન મૂલ્ય. આસન મૂલ્ય એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ. બરાબર, કોઈ પણ વસ્તુની એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે અહીંથી ફાઇન્ડ કરી શકીએ. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, હું તમને એમ કહું કે આપણે ગોતવું છે વર્ગમૂળમાં 9.1. બરાબર, તો આની એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે આ ફોર્મ્યુલાથી ગોતી શકીએ. આમાં તમારે જરૂર કેટલી વસ્તુની પડે છે, તો કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, એફ ઓફ એક્સ અને ડેલ્ટા વાય. બરાબર, તો સૌથી પહેલાં વાય અથવા તો એફ ઓફ એક્સ એટલે શું, તો કે અહીંયા શું ગોતવાનું છે, તો કે વર્ગમૂળ. તો તમારું એફ ઓફ એક્સ થશે વર્ગમૂળમાં એક્સ. એ જ રીતે ઘનમૂળ ગોતવાનું હોય તો ઘનમૂળમાં એક્સ. એકના છેદમાં 5 ઘાત ગોતવાની હોય તો એક્સની 1/5. લોગ ગોતવાનો હોય તો લોગ એક્સ. બરાબર, જેની કિંમત ગોતવાની હોય અહીંયા વર્ગમૂળની ગોતવાની છે, એટલે એફ ઓફ એક્સ અથવા વાય લેશું રૂટ એક્સ. એટલે એફ ઓફ એક્સ થઈ ગયું. હવે ડેલ્ટા એક્સ. બરાબર, તો તમારે ડેલ્ટા એક્સ કેમ મળે, તો કે સૌથી પહેલાં એક્સ ગોતવાનો. તો કે એક્સ શું થાય, તો કે 9.1થી નજીકની એવી કિંમત કે જેનું વર્ગમૂળ ખબર હોય. તો નજીકની કઈ કિંમત છે, તો કે 9. તો એક્સ થશે 9. હવે 9માં તમે કેટલી કિંમત ઉમેરો, કઈ કિંમત ઉમેરો કે બાદ કરો કે જેથી 9.1 મળે, તો કે 0.1. તો ઈ થશે તમારો ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ થશે 0.1. બરાબર, તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ બરાબર ડેલ્ટા વાય. એટલે એફ ઓફ એક્સ તમને ખબર પડી ગઈ કે રૂટ એક્સ. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ શું થાય, તો કે રૂટ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે 9 પ્લસ 0.1 એટલે કે રૂટ 9.1 જે તમારે ગોતવાનું છે. હવે શેની જરૂર પડશે, તો કે ડેલ્ટા વાયની. તો ડેલ્ટા વાય બરાબર થાય ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો વાય એટલે રૂટ એક્સ, તો એના ઉપરથી તમને ડીવાય બાય ડીએક્સ ગોતતા આવડે, અને ડેલ્ટા એક્સ એટલે 0.1. એટલે આ ફોર્મ્યુલા ઉપરથી આપણને કિંમત મળે. બરાબર, કઈ રીતે ફોર્મ્યુલાનો યુઝ થાય આપણે એક દાખલામાં જોઈ. પેલો દાખલો, વર્ગમૂળમાં 25.3. શેની કિંમત ગોતવાની છે, વર્ગમૂળ એક્સની. તો તમારું એફ ઓફ એક્સ અહીંયા થશે રૂટ એક્સ. એફ ઓફ એક્સ પણ કહી શકાય અને વાય પણ કહી શકાય. બરાબર, તો એફ ઓફ એક્સ થયું રૂટ એક્સ, વાય બરાબર રૂટ એક્સ. ડીવાય બાય ડીએક્સની આગળ જરૂર પડશે એટલે આપણે ડીવાય બાય ડીએક્સ ગોતી લઈ. તો રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ. હવે 25.3થી નજીકની કિંમત કે જેનું વર્ગમૂળ ખબર હોય, તો કે 25. એટલે એ થઈ ગયો તમારો એક્સ. તો કે એક્સ બરાબર 25. 25માં તમે કઈ કિંમત ઉમેરો કે બાદ કરો તો 25.3 મળે, તો કે 0.3 ઉમેરવાથી. તો ડેલ્ટા એક્સ થઈ ગયો 0.3. હવે ડેલ્ટા વાયનું સૂત્ર શું હતું, તો કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, એફ ઓફ એક્સ રૂટ એક્સ. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે એક્સની જગ્યાએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મૂકવાનું. તો વર્ગમૂળમાં એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ દેટ ઇઝ રૂટ એક્સ. એક્સની કિંમત 25, ડેલ્ટા એક્સની કિંમત 0.3 એટલે કે 25.3. રૂટ એક્સ, તો કે એક્સની કિંમત 25 એટલે માઇનસ રૂટ 25. બરાબર, 25નું વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 25.3 માઇનસ 5. હવે -5 સામે જાય તો +5. તો વર્ગમૂળમાં 25.3 બરાબર ડેલ્ટા વાય પ્લસ 5. અહીંયા ડેલ્ટા વાય ઓલરેડી હતું, -5 સામે ગયા તો +5. હવે મારે શેની જરૂર પડશે, તો કે ડેલ્ટા વાયની. તો ડેલ્ટા વાય બરાબર હમણાં જ ફોર્મ્યુલા જોઈ, ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડીવાય બાય ડીએક્સ આ રહ્યું આપણે ગોઈતું જ કેટલું છે, તો કે 1/2 રૂટ એક્સ. તો ડીવાય બાય ડીએક્સ 1/2 રૂટ એક્સ કિંમત મૂકી. ડેલ્ટા એક્સ, તો કે ડેલ્ટા એક્સ 0.3. ડેલ્ટા એક્સની કિંમત મૂકી 0.3. બરાબર, એક્સ કેટલું, તો કે 25. એક્સની કિંમત મૂકી દીધી અહીંયા 25. તો 1/2 રૂટ 25 ગુણ્યા 0.3. રૂટ 25 એટલે 5, 5 ગુણ્યા 2 10, 0.3 ભાગ્યા 10 એટલે 0.03. રૂટ 25.3ની કિંમત મળી 0.03 વત્તા 5 એટલે કે 5.03. બરાબર, હવે ત્રીજો દાખલો, પહેલાનો ત્રીજો. અહીંયા વર્ગમૂળ જ ગોતવાનું છે એટલે વાય બરાબર રૂટ એક્સ, એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ જ થશે. એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ. ડીવાય બાય ડીએક્સ એ 1/2 રૂટ એક્સ. હવે 0.6 થી એવી નજીકની કિંમત કે જેનું વર્ગમૂળ ખબર હોય, તો કે 1. બરાબર, તો એક્સ થશે તમારો 1. ડેલ્ટા એક્સ, એકમાં કેટલા ઉમેરો કે બાદ કરો તો 0.6 મળે, તો કે 0.4 બાદ કરવાથી. તો એકમાંથી 0.4 બાદ કરવાનું, તો ડેલ્ટા એક્સ બરાબર -0.4. અહીંયા હતું +0.3 કારણ કે 5માં 25માં મારે ઉમેરવાના હતા, અહીંયા મારે એકમાંથી બાદ કરવાના છે એટલે ડેલ્ટા એક્સ મળ્યો -0.4.
બરાબર. ડેલ્ટા વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ, એ સૂત્ર એફ ઓફ એક્સ રૂટ એક્સ, તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ હોય તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ શું મળે, તો કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મૂકવાનું, તો એક્સની જગ્યાએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મૂકો તો શું મળે, રૂટ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ રૂટ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે 1 માઇનસ 0.4 0.6, એક્સ એટલે 1 વર્ગમૂળમાં 1 એટલે 1, માઇનસ એક સામે જાય ઓલરેડી ડેલ્ટા વાય તો હોય જ, -1 સામે જાય તો +1, તો વર્ગમૂળમાં 0.6 બરાબર મને શું મળ્યું, ડેલ્ટા વાય પ્લસ 1. હવે મારે શું ગોતવું પડશે, તો કે ડેલ્ટા વાય, તો ડેલ્ટા વાય બરાબર ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, ડીવાય બાય ડીએક્સ 1/2 રૂટ એક્સ, ડેલ્ટા એક્સ -0.4, એ બે કિંમત મૂકી દીધી, એક્સ એટલે 1, એક્સની કિંમત મૂકી દીધી 2 ગુણ્યા વર્ગમૂળમાં 1, તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 1 એટલે 2 ગુણ્યા 1 2, -0.4 ભાગ્યા 2 એટલે -0.2. શેની કિંમત મળી મને આ, તો કે ડેલ્ટા વાયની કિંમત અહીં મૂકી દો, તો વર્ગમૂળમાં 0.6 બરાબર -0.2 વત્તા 1 એટલે કે 0.8. રેડી. નેક્સ્ટ 81.5ની 1/4, તો અહીંયા એફ ઓફ એક્સ શું થશે, ઓલા બે દાખલામાં વર્ગમૂળ ગોતવાનું હતું એટલે એફ ઓફ એક્સ લીધું હતું આપણે રૂટ એક્સ, અહીંયા ગોતવાની છે 1/4, તો એફ ઓફ એક્સ તમારું થશે x⁴ એટલે કે એક્સની 1/4, y બરાબર એક્સની 1/4, dy બાય dx 1/4 x⁻³ એક્સની -3/4 છેદમાં લખો તો એક્સની +3/4, તો આ થઈ ગયું તમારું y અથવા આ થઈ ગયું તમારું dy બાય dx. હવે 81.5થી નજીકની કિંમત કે જેની 1/4 એટલે કે ચતુર્થ મૂળ ખબર હોય, તો કે 81ની 1/4 ગોતવી હોય 81/1/4 અમારે ગોતવું હોય તો મળી શકે, તો કે 81 એટલે 3/4, 3/4ની 1/4, ઘાતના ઘાતનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 1/4 એટલે 3/1, 3/1 એટલે 3, એટલે એક્સ થશે તમારો 81 અને ડેલ્ટા એક્સ થશે, તો કે 81માં કેટલા ઉમેરો બાદ કરો તો 81.5 થાય, તો કે 0.5 ઉમેરવાથી તો ડેલ્ટા એક્સ થશે 0.5. બરાબર. તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, હવે ડેલ્ટા વાય બરાબર શું સૂત્ર હતું, તો કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ, તો આ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, તો કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મૂકવાનું, તો આ થઈ ગયું એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા એક્સની 1/4, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ભેગા કરો એટલે 81 વત્તા 0.5 81.5, એક્સ એટલે 81, 81ની 1/4 આપણે ગોઈતી 3, -3 સામે જાય તો +3. બરાબર. તો કે 81.5ની 1/4 બરાબર ડેલ્ટા વાય પ્લસ 3. હવે મારે શેની જરૂર છે આ ફોર્મ્યુલામાં, તો કે ડેલ્ટા વાયની, તો ડેલ્ટા વાય બરાબર ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, ડીવાય બાય ડીએક્સની કિંમત આ રહી 1/4 ઇન્ટુ x⁻³ ડેલ્ટા એક્સ, તો કે 0.5 આ રહ્યો, એ બે કિંમત મેં મૂકી દીધી. હવે x⁻³ ગોતવાનો જ, x શું છે, તો કે 81, 81⁻³ 0.5 ઇન્ટુ 4⁻81⁻³. હવે આ 81ની 1/4 હતી, હવે મારે ગોતવાની જ 3/4, તો 81ની 3/4 એટલે 3⁴ની 3/4, ઘાતના ઘાતનો ગુણાકાર તો 4 4 જાય તો શું વધે, 3નો ઘન એટલે કે 27, એ કિંમત મેં મૂકી દીધી 27, તો 0.5/4 ઇન્ટુ 27, 27 ગુણ્યા 4 108, 0.5/108 એટલે એપ્રોક્સિમેટ કિંમત આવશે 0.0046. આ કોની કિંમત મળી તમને, ડેલ્ટા વાયની કિંમત અહીંયા મૂકી દો, તો 0.0046 વત્તા 3 એટલે કે 3.0046, તો આ એપ્રોક્સિમેટ કિંમત થઈ 81.5ની 1/4. બરાબર. એવો દાખલો 32.15ની 1/5, તો અહીંયા તમારો એફ ઓફ એક્સ શું થશે, તો કે એફ ઓફ એક્સ થશે x⁻1/5, એક્સની 1/5, બરાબર, જેને આપણે વાય પણ કહી શકીએ. ડીવાય બાય ડીએક્સ કરો એટલે ઘાત આગળ, ઘાતમાંથી 1 બાદ એટલે કે એક્સની -4/5, માઇનસ ઘાત છેદમાં લખો તો પ્લસ ઘાત, એટલે 5 ગુણ્યા એક્સની 4/5, આ થઈ ગયું તમારું ડીવાય બાય ડીએક્સ, જેની આપણને આગળ જરૂર પડશે. 32.15થી નજીકની કિંમત કે જેની 1/5 ગોતી શકાય, તો કે 32. બરાબર. 32ની 1/5
32 1/5 32 એટલે 2/5 2/5 1/5 ઘાતના ઘાતનો ગુણાકાર એટલે 5 × 1/5 એટલે 1 એટલે 2/1 એટલે કે 2 એટલે x થશે 32 32માં કેટલા ઉમેરો તો 32.15 મળે તો કે 0.15. ઇટ ઇઝ વેરી ઇઝી. તો ડેલ્ટા એક્સ બરાબર 0.15. ડેલ્ટા વાયનું સૂત્ર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ આર્યું એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મૂકવાનો તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સની 1/5 તો ડેલ્ટા વાય બરાબર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે 32 + 0.15 32.15ની 1/5 માઇનસ 32ની 1/5 32ની 1/5 એટલે કે 2 આપણે હમણાં અહીંયા ગોઈતું માઇનસ 2 સામે જાય તો પ્લસ 2 તો 32.15ની 1/5 એટલે ડેલ્ટા વાય પ્લસ 2. તો અમારે શેની જરૂર છે તો કે ડેલ્ટા વાયની. તો ડેલ્ટા વાય બરાબર dy/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ તો 1/5 × x⁴ dy/dx અહીંયા ગોતેલું છે આપણે ઇન્ટુ ડેલ્ટા એક્સ તો કે 0.15 એ ગોતેલું છે તો 0.15 એના છેદમાં 5 × એક્સની સોરી 5x⁴ નથી 5x⁴/5 છે બરાબર આર્યું 5x⁴/5 એક્સની જગ્યાએ શું મૂકવાનું 32 તો કે 32ની 4/5 32ની 4/5 32ની 4/5 તો 2/5ની 4/5 ઘાતના ઘાતનો ગુણાકાર તો 5 × 4/5 એટલે 5 કેન્સલ તો 2/4 2ની 4 એટલે કે 16 16 × 5 80 0.15/80 એટલે 0.00187. આ શેની કિંમત મળી તમને તો કે ડેલ્ટા વાયની કિંમત અહીંયા મૂકી દો એટલે જવાબ 0.00187 વત્તા 2 એટલે કે 2.00187. બરાબર. પહેલા દાખલામાં બાકીના જેટલા વચ્ચેના દાખલા છે એ બધા તમારે હોમવર્કમાં જાતે ટ્રાય કરવાના છે. ન આવડે તો મને ડાઉટ મોકલી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન 3 ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 બે સિમિલર છે એક સરખા જેવા જ છે એટલે આપણે ત્રીજો પ્રશ્ન કરીએ. એફ ઓફ એક્સ બરાબર x³ માઇનસ 7x² વત્તા 15 હોય તો એફ ઓફ 5.001નું આસન મૂલ્ય શોધો. અહીં એફ ઓફ એક્સ આપી દીધો છે બરાબર. મારે આસન મૂલ્ય શોધવાનું છે એફ ઓફ 5.001નું બરાબર. એમસીક્યુમાં પૂછાય તો એક્સની જગ્યાએ સીધું 5.001 મૂકીને ગોતી શકાય પણ અહીં આપણે ગણતરી કરવાની છે એટલે આપણે આ સૂત્ર વાપરવાનું થશે. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ જ સૂત્ર થયું. જો માઇનસ એફ ઓફ એક્સ સામે જાય તો પ્લસ એફ ઓફ એક્સ તો શું થાય તો કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા વાય એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા વાય હવે ડેલ્ટા વાય એટલે dy/dx ઇન્ટુ ડેલ્ટા એક્સ dy/dxને હું f'(x) કહી શકું વાય એટલે એફ ઓફ એક્સ તો dy/dx એટલે f'(x) તો આવા ડેલ્ટા વાયની કિંમત f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ મેં મૂકી દીધી એટલે આ જ સૂત્ર બીજી રીતે આપ્યું છે બરાબર કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો અમારે આ સૂત્ર છે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ. એફ ઓફ એક્સ તમને ખબર છે તમારે શેની જરૂર છે તો કે f'(x) અને ડેલ્ટા એક્સની. તો f'(x) તો કે વિકલન કર્યું તો 4x² વિકલન 8x 5xનું વિકલન 5 2નું વિકલન 0. આ 5.001થી નજીકની પૂર્ણાંક કિંમત ગોતો તો શું થાય તો કે 5 એ અહીંયા ગણતરીમાં મિસ્ટેક છે બીજો દાખલો આવી ગયો છે બરાબર. અહીંયા આવશે એફ ઓફ 5 અને અહીંયા આવશે 0.001 બરાબર. એકચ્યુઅલી આ ગણતરી જ ના પ્રશ્નમાં મિસ્ટેક લાગે છે. ઓકે આપણે એક કામ કરી પ્રશ્ન બદલી નાખી એફ ઓફ 2.01ની એપ્રોક્સિમેટ કિંમત ગોતવાની 5.001ની બદલે એફ ઓફ 2.01ની એપ્રોક્સિમેટ વેલ્યુ ગોતીએ બરાબર. અને એફ ઓફ એક્સ છે 4x² એકચ્યુઅલી પ્રશ્ન બીજો ટાઈપ થઈ ગયો છે વત્તા 5x વત્તા 2. આપણે હવે આ પ્રશ્ન કરીએ. ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન નંબર જોઈ લેજો બરાબર.
4x² વત્તા 5x પ્લસ 2 એ તમારું એફ ઓફ એક્સ દીધું અને 2.01ની કિંમત ગોતવાની છે. તો આ તમારું એફ ઓફ એક્સ. હવે તમને કીધું એમ તમારે શેની જરૂર છે, તો કે એફ ડેશ એક્સ ગુણ્યા ડેલ્ટા એક્સની. બરાબર. તો સૌથી પહેલાં એફ ડેશ એક્સ ગોતીએ. 4x² વિકલન 8x, 5xનું વિકલન 5, 2નું વિકલન 0. બરાબર. હવે આપણે શેનું મૂલ્ય શોધવાનું છે, તો કે 2.01નું. તો 2.01થી નજીકની પૂર્ણાંક કિંમત કઈ થાય, તો કે 2. તો x બરાબર 2. 2માં કેટલા ઉમેરો તો 0.01 થાય, તો કે 2.01. બરાબર. તો 2માં ડેલ્ટા એક્સ આપણે લીધું 0.01. સૂત્ર શું કીધું, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બધી કિંમત મૂકો. એક્સ બરાબર 2, ડેલ્ટા એક્સ બરાબર 0.01, 0.01. બરાબર. એક્સ બરાબર 2, એફ ડેશ એક્સ, એક્સ એટલે 2 તો એફ ડેશ 2, ડેલ્ટા એક્સ 0.01, 2 વત્તા 0.01 એટલે 2.01. એફ ઓફ 2, આ એફ ઓફ એક્સ છે. એફ ઓફ 2 ગોતવું હોય તો એક્સની જગ્યાએ શું મૂકી દેવાનો, 2, એટલે કે 4 ગુણ્યા 2નો વર્ગ વત્તા 5 ગુણ્યા 2 વત્તા 2 એમને. એફ ડેશ 2, તો આ એફ ડેશ એક્સ છે. એફ ડેશ 2 ગોતવું હોય તો એક્સની જગ્યાએ 2 મૂકવાનો, એટલે કે 8 ગુણ્યા 2 વત્તા 5, 0.01 એમને. 2નો વર્ગ 4, 5 દુ 10, 10 ને 2 12, 2નો વર્ગ 4 ચોકે ચોકે 16, 16 ને 12 28. બરાબર. 8 દુ 16 ને 5 21, 21 ગુણ્યા 0.01 એટલે 0.21, 28 વત્તા 0.21 એટલે 28.21. તો આ થઈ ગયું તમારું એફ ઓફ 2.01. બરાબર. નેક્સ્ટ ચોથો દાખલો. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો થાય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો. બરાબર. આ બધા દાખલા હવેથી આપણે આ જે સૂત્ર જોયું હતું, ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ, એના ઉપરથી થશે. બરાબર. શેમાં વધારો આપ્યો છે, બાજુની લંબાઈમાં. અને શેનું આસન મૂલ્ય શોધવાનું છે, તો કે ઘનફળમાં થતા વધારાનું. તો સૌથી પહેલાં સમઘનનું ઘનફળ શું થાય, તો કે વી બરાબર એક્સ ઘન. બરાબર. તો વી અને એક્સ છે. તો આપણે આ જે સૂત્ર વાપર્યું એ સૂત્ર અહીંયા શું થશે, તો કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ડીવી બાય ડીએક્સ. ડેલ્ટા વી ગોતવાનો છે. ઘનફળમાં થતો વધારો આ મારે ગોતવાનો છે. બાજુમાં થતો વધારો આપ્યો છે, એટલે કે ડેલ્ટા એક્સ આપ્યો છે. બીજી શેની જરૂર પડશે, તો કે ડીવી બાય ડીએક્સની. તો વી બરાબર એક્સ ઘન છે. તો ડીવી બાય ડીએક્સ એટલે બે બાજુ એક્સની સાપેક્ષમાં વિકલન કરું તો ડીવી બાય ડીએક્સ શું થાય, તો કે 3x². હવે એક્સમાં કેટલો વધારો થાય છે, તો કે 1%નો વધારો. બરાબર. તો હવે જો 1%નો વધારો એટલે કે જો બાજુની લંબાઈ 100 હોય તો એમાં 1નો વધારો થાય. 100 મીટર હોય તો 1 મીટર, 100 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર, 100 કિલોમીટર હોય તો 1 કિલોમીટર. બરાબર. જે પ્રમાણે યુનિટ હોય. 100 હોય તો 1નો વધારો થાય. તો અહીંયા બાજુની લંબાઈ કેટલી આપી છે, તો કે x આપી છે. તો x કેટલાનો વધારો થાય, તો કે x ગુણ્યા 1/100 એટલે કે x/100. તો ડેલ્ટા એક્સ થશે x/100. હવે આ ફોર્મ્યુલા ડેલ્ટા વી બરાબર ડીવી બાય ડીએક્સ, ડેલ્ટા એક્સ સામે લઈ ગયા એટલે ડેલ્ટા વી બરાબર ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડીવી બાય ડીએક્સની કિંમત, તો કે 3x². ડેલ્ટા એક્સ, તો કે x/100. બરાબર. તો 3 ગુણ્યા x² ગુણ્યા x/100 એટલે કે 0.03 એક્સ ઘન મીટર જેટલો વધારો થશે. હવે આ જ પ્રશ્નમાં જો તમને એમ પૂછ્યું હોય કે કેટલા ટકાનો વધારો થાય, બરાબર, તો શું થાય, તો કે 0.03 એક્સ ઘન. તો કે 0.03 એક્સ ઘનને શું લખી શકાય, વી. બરાબર. હવે જ્યારે તમારે પર્સન્ટેજમાં જોતો હોય ને તો શું કરવું પડે, તો કે છેદમાં 100 લઈ આવવા પડે. તો 100 વડે ભાગતા અને 100 વડે ગુણતા. તો 100 ગુણ્યા 0.03 બરાબર એટલે કેટલા થાય, તો કે 3v/100. તો ઘનફળમાં થતો વધારો થાય 3%. 3%નો વધારો થાય. જો ટકામાં પૂછ્યું હોય તો, ન પૂછ્યું હોય તો આ જવાબ. રેડી. નેક્સ્ટ. સોરી.
પાંચમો દાખલો, સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની લંબાઈમાં 1% ઘટાડો થાય તો તેના પૃષ્ઠફળમાં કેટલો ઘટાડો થશે? આ ઘનફળને લંબાઈ આપી, ત્યાં લંબાઈ અને પૃષ્ઠફળ આપ્યું, તો સમઘનનું પૃષ્ઠફળ s બરાબર 6x². હવે આપણે ઓલું સૂત્ર જોયું એ પ્રમાણે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ds બાય dx. બરાબર. ડેલ્ટા એક્સ આપ્યો છે, ડેલ્ટા એસ ગોતવાનો છે, તો જરૂર શેની પડશે હજી? ds બાય dxની. તો બે બાજુ વિકલન કરો તો ds બાય dx 6x² વિકલન 12x. ડેલ્ટા એક્સ કેટલો આપ્યો છે? તો કે 1%નો ઘટાડો થાય છે. બરાબર, 1%નો ઘટાડો થાય છે, તો પૃષ્ઠફળમાં ઘટાડો જ થશે. 1% એટલે x/100, 100 એ 1, તો x એ કેટલા એટલે કે x/100 ઘટાડો થાય છે એટલે એને લેવાનું માઇનસ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઘટાડો થાય છે એટલે લેવાનું માઇનસ. તો ds બાય dx ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે માઇનસ x/100, ds બાય dx 12x એ કિંમત મૂકી 12x. બરાબર, તો 12x ગુણ્યા x/100 એટલે માઇનસ 0.12x². પૃષ્ઠફળમાં ઘટાડો થશે 0.12x² મીટર સ્ક્વેરનો. હવે અહીંયા જો પર્સન્ટેજ પૂછે તો શું કરવાનું? તો કે 0.12x² x² એટલે કાંઈ નહીં, x² એટલે s/6 લખાય. અહીંથી હું કરતા બનાવું x²માંથી, તો x² એટલે s/6. જેનો વધારો પૂછ્યો હોય ને એ આવવું જોઈએ. જેમ કે ડેલ્ટા એક્સ હતું તો સામે x આવ્યો, તો અહીંયા ડેલ્ટા એસ છે તો સામે s આવવો જોઈએ. તો x² એટલે s/6. હવે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું એટલે શું જોઈએ? તો કે છેદમાં 100 જોઈએ. તો 0.12 ભાગ્યા 6 એમને છેદમાં 100 જોઈએ એટલે કે ગુણ્યા s એના છેદમાં 100, 100 વડે ભાગ્યા અને 100 વડે ગુણ્યા. બરાબર, 0.12 ગુણ્યા 100 એટલે 12, 12 ભાગ્યા 6 એટલે 2, s/100 એટલે કે 2%નો વધારો થાય. લંબાઈમાં 1%નો ઘટાડો થાય તો પૃષ્ઠફળમાં 2%નો ઘટાડો થાય, કારણ કે આગળ શેની નિશાની છે? માઇનસની. ઘટાડો થયો તો અહીં ઘટાડો થયો. જો ટકામાં પૂછ્યું હોય તો 2%નો ઘટાડો થાય. સાતમો દાખલો, ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ત્રુટિ રહી ગયેલ હોય. જો ગોલકની ત્રિજ્યા 9 મીટર હોય તો પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિઓની જેમ જ. બરાબર, ત્રિજ્યા અને પૃષ્ઠફળ ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા આર બરાબર ds ના છેદમાં dr. ત્રુટિ આપી જ ત્રિજ્યાની ડેલ્ટા આર, ds બાય dr ની જરૂર પડશે. બરાબર, તો ગોલકનું પૃષ્ઠફળ s બરાબર કેટલું થાય? તો કે 4πr². તો ds બાય dr જોઈએ તો r ની સાપેક્ષે વિકલન, તો 4πr² નું વિકલન ઘાત આગળ તો કે 8πr. ડેલ્ટા આર કેટલી ત્રુટિ આપી છે? 0.03, તો ડેલ્ટા આર 0.03. હવે આ સૂત્ર ડેલ્ટા આર સામે લઈ જાઓ તો ડેલ્ટા એસ બરાબર ds બાય dr ગુણ્યા ડેલ્ટા આર, ds બાય dr 8πr. ડેલ્ટા આર પ્રશ્નમાં આપ્યું 0.03. ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 9 મીટર, તો આર બરાબર 9. બરાબર, તો આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 2.16 પાઈ મીટર સ્ક્વેર. તો પૃષ્ઠફળમાં કેટલી ત્રુટિ આવશે? તો કે 2.16 પાઈ. રેડી, બહુ જ ઇઝી છે, સ્વાધ્યાય છે. બાકીના બધા દાખલા જાતે કરવાની ટ્રાય કરજો. અને ઉદાહરણ આજે શુક્રવાર, નેક્સ્ટ હવે છઠ્ઠા ચેપ્ટરમાં 6.1 થી 6.4 એટલું આપણે પૂરું થઈ ગયું. 6.1 6.2નું પેપર પણ તમને આજે મોકલી દીધું છે, તમારી રીતે ઘરે લખવાનું છે. બરાબર, 6.4 સુધીનું વર્ક સોમવાર સુધીમાં પૂરું થઈ જવું જોઈએ. સોમવારે આપણે નવો લેક્ચર લઈશું. સોમવાર સુધીમાં 6.4 સુધીના સ્વાધ્યાયના બધા દાખલા અને ઉદાહરણના બધા દાખલા 6.1 થી લઈને 6.4 સુધી કંઈ પણ બાકી રહેવું જોઈએ નહીં. બરાબર, સોમવારે સુધીમાં એટલું કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.